એ બહુ મોટા અમીર હે. ભક્તો 80 લાખની કાર લીધી, 80 લાખની કાર લીધી, 80 લાખની કાર લઈને ઘેરે આવ્યો. પણ મોજમાં પરિવારના સદસ્ય બધા રાજી થયા. સવારમાં જાગી અને કાર્ડની સામે જે દ્રષ્ટિ નાખી તો પોતાનો નાનો દીકરો, 4 વર્ષનો દીકરો, એ હાથમાં પથ્થર લઈ અને આમ ગાડી પર લીટા તાણતો હતો. મગજ ફાટી ગયો. બહાર નીકળે 2-3 થપાટા ડી ગયો અને કર્યો ઘા. બાળક દિવાલ સાથે પછાડ્યો અને કોણ જાણે ક્યાં આંગળી ભટકાણી, કેમ ભટકાણી, આંગળી ચૂંદો નીકળી ગયો. બાળકે ચીસ નાખી, લોહી લુહાણ આંગળી. હોસ્પિટલમાં દાખલ કર્યો, ઓપરેશન કર્યું, આંગળીને કાપવી પડી. બાળક જયારે શુદ્ધિમાં આવ્યો, આ શેઠ સામે ઉભા હતા. નાનો 4 વર્ષનો બાળક બોલ્યો, પપ્પા પપ્પા, હું મોટો થાઈશ ને ત્યારે તમારી ગાડી મેં બગાડી નાખ્યું, બીજી તમને ગાડી લાવી આપીશ, પણ પપ્પા મારી આંગળી કોણ લાવી આપશે, મારી આંગળી કોણ લાવી આપશે? મનમાં પારાવાર પશ્ચાતાપ થવા માંડ્યો. બહુ ભૂલ કરી મેં. એના માટે ફ્રૂટ લેવા માટે હોસ્પિટલમાં નીચે ઉતરી પોતાની ગાડી પાસે ગયો. મનમાં થયું, આને શું ઘવડિયા ગાડીમાં પાડ્યા છે? એ તપાસ કરવા માટે ગાડીની પાસે ગયો તો પેલા બાળકે પથ્થરથી લખ્યું હતું ગાડી પર, ડેડી આઈ લવ યુ. પપ્પા હું તમને ખૂબ પ્રેમ કરું છું. માણસ માથા પછાડી રડ્યો, માથા પછાડી રડ્યો. આહા, જે પુત્ર મને પ્રેમ કરે છે એ પુત્રને મેં આંગળી કપાઈ નાખી. માટે કહું છું, ફ્લેટ એટલો પ્રધાન ન થઈ જાય, કાર એટલી પ્રધાન ન થઈ જાય, તમારા દીકરાઓથી અધિક થઈ જાય. તો તમે પ્રેમ નહીં આપી શકો તો એ બેવડા થશે, એ દારૂડિયા થશે. રાતના 12 ઉપર 1 વાગશે, લડથડિયા ખાતો ખાતો ઘરમાં પ્રવેશ કરશે, બારણું ખટખટાવશે, બેલ મારશે, દરવાજો ખુલશે, લડથડિયા ખાતો ખાતો ઘરમાં પ્રવેશ કરશે અને પછી 10-10 કરોડના ફ્લેટમાં તમને ઊંઘ નહીં આવે, 10-10 કરોડના ફ્લેટમાં તમને ઊંઘ નહીં આવે. ઘર તમને શમશાન જેવું લાગવા માંડશે. માટે સાવધાન, સાવધાન. પ્રેમથી ભક્તો દયા અને ક્ષમા એ જીવનના આભૂષણ બનાવી દેશે. ભૂલ થાય, માણસથી ભૂલ થાય, ભૂલને માફી આપતા શીખજો, ક્ષમા આપતા શીખજો.